નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ આંગણવાડીનો સરકારી જથ્થો સગેવગે કરતા ઈસમોને પકડી પાડ્યા. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર. અમો દ્વારા બોલીડા પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે, એ ગેરરીતિની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે 196 વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે, પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત 92 વિદ્યાર્થી જ જમેલા હતા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ. સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે, પરંતુ આ સંચાલક દ્વારા છે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા. આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ મેણિયા એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.